આપણે વેપાર જોડે જોડાયેલો પ્રદેશ છે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ ખૂબ મોટો છે, ટેક્સટાઇલ્સનું એક્સપોર્ટ આપણું બાંગ્લાદેશમાં ખૂબ મોટું છે, બીજા બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાંથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય. એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે સામાન્ય રીતે આ બધા જ લોકો હજી બી આપણી આ નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. કોઈ રાજકીય પાર્ટીના કનેક્શનો હાલ સુધી ધ્યાનમાં નથી આવ્યા અને આ ખૂબ જ મહત્ત્વની વાત છે. એટલે હું તમને આની અંદર કોઈ બી પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપવા માંગતો, પરંતુ અમારી ટીમ દ્વારા કમસે કમ છેલ્લા 72 કલાકથી રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધી તમામ અધિકારીઓને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી એમને અભિનંદન બી માનું છું અને એમનો આભાર બી માનું છું પ્રત્યેક ટીમ મેમ્બરનો, જેમને રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે.